નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે જોયેલું કે દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ ખૂબ ઉગ્ર આંદોલન કરેલું ને એ ઉગ્ર આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ ઘણી બધી સજા પણ વેઠી, કષ્ટ પણ વેઠ્યો. એ વિદ્યાર્થીઓને ઘણું બધું દુઃખ ભોગવવું પડ્યું અને આખરે તેમને સફળતા મળી અને તેમણે જશ્ન પણ મનાવ્યો, કારણ કે તેમને જે જોઈતી હતી તે સફળતા મળી અને નરેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું. પરંતુ તેમાં પણ કેટલાક વિવાદો ઊભા થયા ને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એ જે વિદ્યાર્થીઓએ જે નેતાઓ માટે, નરેન્દ્ર મોદી માટે, જે આપણા દેશના વડાપ્રધાન છે તેમના માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો અને જે તેમના પર પછી કેસ કરવામાં આવ્યો, FIR નોંધવામાં આવી. ત્યાર પછી નરેન્દ્ર મોદીજીનો પણ એક વિડીયો આવ્યો અને તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ મને ગાળો આપી પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપી. પરંતુ તેમણે એ કહ્યું સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને માફી પણ આપી. પરંતુ એ માફી આપી ત્યાર પછી એ અભિજીત દેવજીનો પણ વિડીયો આવ્યો. તેમણે પણ એ જણાવ્યું કે એ વિદ્યાર્થીઓને માફી તો માંગી પરંતુ જો તેમની સજા માફ કરવામાં આવે તો એ સ્વીકાર ગણાય. અને જે વિદ્યાર્થીઓ હતા તેમાંથી એક છોકરીનો પણ વિડીયો આવ્યો કે જે માફી માંગતી હતી. તેણે એ જણાવ્યું કે એ મારાથી એ બોલાઈ ગયું અને જે બાજુમાં વિદ્યાર્થીઓ હતા તેમણે કહ્યું, એટલે કે જે લોકો હતા તેમણે કહ્યું તેથી આવી ગાળો બોલી. અને કેટલા વિદ્યાર્થીઓ છે અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે, તેમણે પણ આવી રીતે તેમના પર FIR નોંધાઈ છે. તેને લઈ અને જે અભિજીત છે તેમનો એ વિડીયો આવ્યો અને તેમને જણાવ્યું કે જો આ વિદ્યાર્થીઓ પર FIR થાય છે તો સૌથી પહેલી FIR એ બીજેપીના નેતાઓ પર થવી જોઈએ, કારણ કે બીજેપીના નેતાઓએ કોને એવા અભદ્ર શબ્દોનો ઉપયોગ નથી કર્યો. ઘણી બધી નારી જાતિની જે નારીઓને છે તેમણે ગાળો આપી છે. એટલે તેમણે કહ્યું કે એ ગાળો આપવી એ કોઈ ખોટી વાત નથી અને જે એ વિદ્યાર્થીઓથી બોલાઈ ગયું, પરંતુ જો એ ખોટી વાત માનવા પણ આવે છે અને જો તેમને વિદ્યાર્થીઓને સજા પણ આપવામાં આવે છે તો તે સજા પહેલા વિદ્યાર્થીઓને નહીં, સર્વપ્રથમ સજા એ બીજેપીના નેતાઓને આપવી જોઈએ, કારણ કે તેમણે પણ નારી જાતિ માટે કેટલા બધા આવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. એટલે કે અત્યારે જે વિદ્યાર્થીઓ પર FIR નોંધાઈ છે તે કદાચ મોટા વિવાદમાં પણ પરિવર્તિત થઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓને સરકાર માફી આપે છે કે નહીં તે જોવાનું રહ્યું. તો તમારું એ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.